Good morning to all my dear students. જય સ્વામિનારાયણ. નેક્સ્ટ લેક્ચર્સ માં આપણે બ્રેયોફાઇટ ના શું કહેવાય કે જનરલ કેરેક્ટરિસ્ટિક અને ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ વિશે થોડી ઘણી માહિતી મેળવી, બરાબર? અને ડિટેલ્સ માં આપણે ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ છે 20 ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ આપણે બ્રેયોફાઇટ ના સ્ટડી કર્યા હતા. ઓકે, એનું ક્લાસિફિકેશન આપણે સ્ટડી કર્યું હતું. બ્રેયોફાઇટ ના ક્લાસિફિકેશન માં તમારે ત્રણ ક્લાસ વિશેની માહિતી મેં તમને ડિટેલ પૂર્વક આપી હતી. ઓકે, તો હવે આપણે અત્યારે બ્રેયોફાઇટ ના હેબિટાટ વિશે વાત કરશું. તો બ્રેયોફાઇટ ના હેબિટાટ વિશે હું તમને વાત કરું ને તો અત્યારે બ્રેયોફાઇટિક ડાયવર્સિટી ઇન દાતા હિલ્સ. ઓકે, તો બ્રેયોફાઇટ ના હું હેબિટાટ વિશેની વાત કરું તો પહેલાની ડાયવર્સિટી વિશેની વાત કરવાની આપણે કે બ્રેયોફાઇટની ડાયવર્સિટી ક્યાં જોવા મળે છે, કેવા એરિયામાં જોવા મળે છે અને કઈ જગ્યાએ જોવા મળે છે એ બાબતની વાત છે આપણે હેબિટાટની આવશે. તો બ્રેયોફાઇટિક ડાયવર્સિટી. ઓકે, તો બ્રેયોફાઇટિક ડાયવર્સિટી એટલે કે બ્રેયોફાઇટની ડાયવર્સિટી. અત્યારે મોન્સૂનની સીઝન છે. મોન્સૂનની સીઝનમાં મેં તમને આપણે અગાઉ વાત કરી હતી કે મોન્સૂનની સીઝનમાં બ્રેયોફાઇટનો ગ્રો છે એકદમ વધારે પ્રમાણમાં હોય છે. તો બ્રેયોફાઇટના હેબિટાટ વિશેની હું તમને વાત કરું તો મોસ્ટ ઓફ સ્પીસીસ આર બ્રેયોફાઇટ આર ગ્રોન ઇન હિલ્સ એરિયા કે જે પથરાળ એટલે કે ડુંગર વિસ્તારનો જે એરિયા છે એમાં બ્રેયોફાઇટની ડાયવર્સિટી મોસ્ટ ઓફ એટલે કે ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળશે. પછી નેક્સ્ટ બીજી વાત કરું કે જૂની દીવાલ છે ઓલ્ડ વોલ્સ. ઓલ્ડ વોલ્સ છે ચૂનાના પથ્થરની દીવાલ છે. ચૂનાના પથ્થરની દીવાલ હશે તો એમાં કેલ્શિયમનું પ્રમાણ ખૂબ વધારે પ્રમાણમાં હશે. તો કેલ્શિયમનું ખૂબ વધારે પ્રમાણ હશે તો ત્યાં પણ બ્રેયોફાઇટનો ગ્રોથ છે એકદમ વધારે પ્રમાણમાં જોવા મળશે. ઓકે, તો આપણે હેબિટાટ વિશેની વાત કરીએ તો હેબિટાટ જનરલી બ્રેયોફાઇટના હેબિટાટ છે એ 6 તમારે સ્ટડી કરવાના આવશે. ઓકે, એના હેબિટાટ વિશે હું તમને કહું. હેબિટાટ એટલે શું? તો કે બ્રેયોફાઇટનું વન ટાઈપ ઓફ રહેઠાણ કે બ્રેયોફાઇટ ક્યાં ગ્રો થાય છે એનું પ્લેસ એને હેબિટાટ કહેવાશે. ઓકે, તો બ્રેયોફાઇટના હેબિટાટ વિશે આપણે વાત કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ રોક. સેકન્ડ નંબરની વાત કરીએ તો સોઇલ કે રોક એટલે કે પથ્થરમાં બ્રેયોફાઇટનો ગ્રોથ થયેલો જોવા મળશે. પથ્થરમાં કેવી રીતના ગ્રોથ થશે કે બ્રેયોફાઇટના સ્પોર્સ છે મેલ સ્પોર અને ફિમેલ સ્પોર એ બ્રેયોફાઇટના સ્પોર ઘણી બધી જગ્યાએ સ્પ્રેડ થયેલા હશે. તો સ્પ્રેડ થયેલા સ્પોર છે એ ઓલરેડી રોક એટલે કે પથ્થર ઉપર જો ઘણી વખત સ્પ્રેડ થયેલા હોય તો મોન્સૂનની સીઝન જ્યારે આવશે ત્યારે બ્રેયોફાઇટ રોક્સ એટલે કે પથ્થર ઉપર ગ્રો થયેલી જોવા મળશે. અને પથ્થર ઉપર ઘણી બધી જાતિઓ નવી છે એ પથ્થર ઉપર જોવા મળે છે. અત્યારે આપણા જૂનાગઢ વિસ્તારના એરિયામાં દાતા હિલ્સમાં ખૂબ વધારે પ્રમાણમાં બ્રેયોફાઇટનો ગ્રોથ છે થયેલો જોવા મળે છે. બરાબર, આપણે ગ્રોથ વિશેની વાત કરીએ તો કે પથ્થરમાં બ્રેયોફાઇટ જોવા મળે. સેકન્ડ નંબર કીધું મેં તમને સોઇલ્સ. ઘણી બધી પ્રકારની સ્પીસીસ એવી છે. મોસ્ટ ઓફ સ્પીસીસ આર ઇન રિક્સિયા કે તમારે આખું લાઈફ સ્ટડી કરવાનું છે રિક્સિયાનું. તો રિક્સિયા છે એ પણ તમારે શું કહેવાય કે સોઇલમાં જોવા મળશે. ઓકે, તો રિક્સિયા છે એ સોઇલમાં જોવા મળશે. એટલે આપણે એમ કહીએ કે એક હેબિટાટ એનું રોક થયું અને સેકન્ડ નંબરનું થયું એ સોઇલ. એક છે રોક એટલે કે પથ્થરો, સેકન્ડ નંબર કીધું સોઇલ, થર્ડ નંબર કીધું સિમેન્ટેડ વોલ્સ, સિમેન્ટેડ વોલ્સ એટલે શું? તો કે સિમેન્ટની જે બનેલી દીવાલ છે એ સિમેન્ટની બનેલી દીવાલમાં પણ ઘણી વખત બ્રેયોફાઇટનો ગ્રોથ જોવા નીકળશે. હવે કઈ રીતના બ્રેયોફાઇટનો ગ્રોથ? તો તમને ક્વેશ્ચન થવો જોઈએ મનમાં કે બ્રેયોફાઇટ છે એ સિમેન્ટમાં કઈ રીતના ગ્રો થઈ શકે, દીવાલ ઉપર કઈ રીતના ગ્રો થઈ શકે કોઈ પણ પ્રકારના બીજ વગર? તો કોઈ પણ એક મેલ સ્પોર અને ફિમેલ સ્પોર છે એ ઘણી વખત દીવાલમાં હવામાંથી ઉડી અને પરાગરજ બાબતે દીવાલમાં સ્પ્રેડ થયેલા હોય. તો સિમેન્ટ છે, સિમેન્ટ જ્યારે બનાવતા હોય ઇન્ડસ્ટ્રીમાં જ્યારે સિમેન્ટ બને છે ત્યારે એમાં મોસ્ટ ઓફ પ્રમાણમાં શું કહેવાય કે એલિમેન્ટ્સ રહેલા હશે. તો સિમેન્ટમાં ઘણા બધા પ્રકારના એવા તત્વો રહેલા હશે કે જે વનસ્પતિને ગ્રો થવા માટે હેલ્પફુલ થાય છે. ઓકે, તો બ્રેયોફાઇટનો ગ્રોથ છે સિમેન્ટેડ વોલ્સમાં જોવા મળશે. એના પછી આપણે વાત કરીએ તો બ્રિક.
બ્રિક્સ બ્રિક્સ એટલે ઈંટો બરાબર ઈંટ કે ઈંટમાં પણ મોસ્ટ ઓફ ઈંટ જ્યારે પકવે છે ભઠ્ઠીમાં ત્યારે એમાં ઘણા બધા પ્રકારના વિટામિન્સ એમાં ખનિજ ક્ષારો છે એ બ્રિકની અંદર બ્રિકના બંધારણમાં એના સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલામાં રહેલા હોય છે ઓકે તો આપણે બ્રિકની વાત કરીએ તો ઈંટમાં પણ ઘણા બધા પ્રકારના તત્વો જોવા મળે એટલે બ્રાયોફાઇટ છે ઈંટમાં પણ જોવા મળશે બ્રિક્સમાં મોસ્ટ ઓફ હોર્નવર્ડ્સની જે સ્પીસીસ છે હોર્નવર્ડ્સ સેકન્ડ નંબરનો સેક્શન જે હોર્નવર્ડ્સ છે એની જે સ્પીસીસ છે એ મોસ્ટ ઓફ બ્રિકમાં જોવા મળશે ઓકે એના પછી આપણે વાત કરીએ સિમેન્ટેડ વોલ્સ રોક સોઇલ હેવી બ્રિક અને ઓલ્ડ વોલ્સ જૂની દિવાલો ઓકે જૂની દિવાલો કે બરાબર ઘણી વખત એવું થાય કે ચૂનાના પથ્થરની દિવાલ જે બનેલી હોય એ ઘણી બધી જૂની હોય એકદમ જૂની હોય તો ચૂનામાં કેલ્શિયમનું પ્રમાણ ખૂબ વધારે પ્રમાણમાં હોય તો એ કેલ્શિયમનું પ્રમાણ ખૂબ વધારે પ્રમાણમાં હોવાને લીધે બ્રાયોફાઇટનો ગ્રોથ છે એ ઓલ્ડ વોલ્સમાં પણ ઘણી વખત નીકળી પડશે તમને ખબર હોય તો ચોમાસાની સિઝન દરમિયાન જે જૂની દિવાલ હોય એ એકદમ જેમ જેમ પાણી પડે એમ એમ ખવાતી જાય અને એકદમ આખી ગ્રીન કલરની વોલ થઈ જાય આખી ગ્રીન કલરની વોલ થઈ જશે બરાબર એટલે ગ્રીન કલરની વોલ થઈ જાય તો એમાં ખૂબ વધારે પ્રમાણમાં શું કહેવાય કે કેલ્શિયમનું પ્રમાણ રહેલું હોય એટલે એમાં બ્રાયોફાઇટનો ગ્રોથ છે એ ખૂબ વધારે પ્રમાણમાં થઈ શકશે ઓકે તો આપણે વાત કરી રોક સોઇલ્સ સિમેન્ટેડ વોલ્સ બ્રિક ઓલ્ડ વોલ્સ એન્ડ નિયર વોટરફોલ્સ એરિયા ઓકે નિયર વોટરફોલ્સ એરિયા near waterfalls area near waterfalls area is called કે જ્યાં પાણીનો ધોધ જે સતત વહેતો હશે બરાબર ત્યાં આજુબાજુના પ્રમાણમાં ભેજનું પ્રમાણ એટલે કે મોઇસ્ચરની કન્ડિશન છે એ ખૂબ હાઈ પ્રમાણમાં હશે હાઈ લેવલમાં હશે ઓકે તો ત્યાં નિયર વોટરફોલ્સ છે કે ત્યાં ખૂબ વધારે પ્રમાણમાં બ્રાયોફાઇટનો ગ્રોથ જોવા મળશે અને એનું મેઇન હેબિટાટ વિશે હું વાત કરું તો એનું લાસ્ટ અને મેઇન હેબિટાટ ઇઝ plant bark plant bark ઓકે plant bark હવે plant bark છે ને વનસ્પતિની છાલ વનસ્પતિનું થડ બરાબર એનું મેઇન હેબિટાટ છે કઈ રીતના તમે કહી શકો કે બ્રાયોફાઇટના વનસ્પતિમાં ખૂબ વધારે પ્રમાણમાં અલગ અલગ પ્રકારના એલિમેન્ટ્સ એટલે કે અલગ અલગ પ્રકારના ખનિજ ક્ષારો છે રહેલા હોય છે તો બ્રાયોફાઇટ છે અને મોસ્ટ ઓફ જનરલી 94% બ્રાયોફાઇટની સ્પીસીસ છે પ્લાન્ટ બાર્કની ઉપર ગ્રો થયેલી જોવા મળશે ઓકે તો પ્લાન્ટ બાર્કની ઉપર ગ્રો થયેલી જોવા મળશે એટલે આપણે કહી શકીએ કે ખૂબ વધારે પ્રમાણમાં બ્રાયોફાઇટના જે સ્ટેમ છે એ સ્ટેમના ખૂબ વધારે પ્રમાણમાં એલિમેન્ટ્સ એટલે કે ખનિજ ક્ષારોનું પ્રમાણ રહેલું હોય છે ઓકે તો પ્લાન્ટ બાર્કમાં ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળે છે બ્રાયોફાઇટની સ્પીસીસ રિક્સિયા માર્કેન્સિયા પોલિમોર્ફા પછી એક્રોફાઇલસ ડેન્ટેટાઉન એવી ઘણા બધા પ્રકારની સ્પીસીસ છે લિવરવર્ટ્સ અને મોસ્ટ ઓફ લિવરવર્ટની સ્પીસીસ છે પ્લાન્ટ બાર્કમાં જોવા મળશે અને સોઇલ અને રોકમાં એ મોસ્ટ ઓફ મોસની સ્પીસીસ જોવા મળશે ઓકે મોસ્ટ ઓફ મોસની સ્પીસીસ છે એ રોક અને સોઇલમાં જોવા મળશે માર્કેન્સિયાની લિવરવર્ટ્સની મોટા ભાગની સ્પીસીસ છે એ પ્લાન્ટ બાર્કની અંદર ગ્રો થયેલી જોવા મળશે હવે હું તમને વાત કરું તો આપણે હવે રિસર્ચ એરિયાની વાત કરીએ કે બ્રાયોફાઇટિક ડાયવર્સિટીમાં એના હેબિટાટ એના ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ બરાબર આપણે જનરલ ઇન્ફોર્મેશન્સ છે અત્યારે આપણે મેળવી લીધી હવે એના રિસર્ચ એરિયા વિશેની વાત કરીએ રિસર્ચ વર્ક વિશેની વાત કરું હું તમને તો બ્રાયોફાઇટના રિસર્ચ વર્કમાં સૌપ્રથમ તેના ડાયવર્સિટીની વાત કરવામાં આવે કે બ્રાયોફાઇટિક ડાયવર્સિટી છે એ કયા એરિયામાં ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળે છે તો હું આપણા જ એરિયાની વાત કરું અહીંના જૂનાગઢની કે જૂનાગઢના દાતા હિલ્સમાં બરાબર દાતા હિલ્સમાં ખૂબ વધારે પ્રમાણમાં બ્રાયોફાઇટિક ડાયવર્સિટી છે જોવા મળે છે ઓકે તો સ્ટડી એરિયા છે આપણો દાતા હિલ્સ આપણે કહી શકીએ કે સ્ટડી એરિયા તો તમારે પહેલા સૌપ્રથમ તો સ્ટડી એરિયા નક્કી કરવાનો આવે કે સ્ટડી એરિયા આપણે કયો લેવો છે બરાબર તો આપણે એ ઉપરથી કહી શકીએ કે દાતા હિલ્સ જૂનાગઢ અત્યારે જૂનાગઢના ગિરનારમાં અને દાતારમાં ગિરનાર પર્વત કરતા પણ દાતારનો પર્વત જે છે એમાં ખૂબ વધારે પ્રમાણમાં બ્રાયોફાઇટની સ્પીસીસ છે ગ્રો થયેલી જોવા મળે છે તો સ્ટડી એરિયાની વાત કરું તો એમાં દાતા હિલ્સ આપણે કહી શકીએ
તો સ્ટડી એરિયા ઇઝ કોલ્ડ દાતા હિલ્સ જૂનાગઢ. ઓકે કે દાતારના પર્વતમાં ખૂબ વધારે પ્રમાણમાં બ્રાયોફાઇટની સ્પીસીસ છે જોવા મળે છે. હવે સૌપ્રથમ તો તમારે કોઈ પણ પ્રકારનું રિસર્ચ વર્ક કરવું હોય બરાબર તો પહેલા સ્ટડી એરિયા નક્કી કરવામાં આવે. સ્ટડી એરિયા નક્કી કર્યા પછી એનો જીપીએસ પોઈન્ટ લેવામાં આવે કે ઓકે તો આપણો દાતા હિલ્સ છે તો એને જીપીએસ પોઈન્ટ Google મેપ ઉપરથી એનો જીપીએસ પોઈન્ટ લેવામાં આવે. એના પછીનો પોઈન્ટ આવશે જીપીએસ પોઈન્ટ. જીપીએસ પોઈન્ટ અને GPS locations. ઓકે GPS પોઈન્ટ અને GPS લોકેશન્સ વિશેની વાત કરવામાં આવે કે GPS લોકેશન એનું શું છે અને GPS પોઈન્ટ સૌપ્રથમ આપણે સ્ટડી કરવું હોય તો ઓકે એક્ઝામ્પલ તરીકે બ્રાયોફાઇટના ડાયવર્સિટીની આપણે વાત કરવી છે તો 2020 ના વર્ષમાં બ્રાયોફાઇટની કેટલી ડાયવર્સિટી જોવા મળી છે દાતા હિલ્સમાં એની કેટલી સ્પીસીસ છે ગ્રો થયેલી જોવા મળે છે તો તમારે ફિલ્ડ વર્ક કરવું પડે અને ફિલ્ડ વર્કની અંદર સ્ટડી એરિયા આપણે નક્કી કરવાનો આવે. સ્ટડી એરિયા એટલે કે દાતા હિલ્સ જૂનાગઢ બરાબર. એના પછી જીપીએસ પોઈન્ટ અને જીપીએસ લોકેશન્સ વિશેની વાત આવે. પછી એમાં જે જે સ્પીસીસ આપણા જોવા મળે છે એ એરિયાની વાત આવે તો મોસ્ટલી જૂનાગઢની અંદર આપણા દાતા એરિયાની અંદર બ્રાયોફાઇટની 21 સ્પીસીસ છે જોવા મળે છે. ઓકે 21 સ્પીસીસ આર સીન in 21 species. 21 species are seen in Data Hills. ઓકે તો અત્યારના રિસર્ચ વર્ક દરમિયાન 2019 ના રિસર્ચ વર્ક દરમિયાન બ્રાયોફાઇટની ડાયવર્સિટી એટલે કે દાતા હિલ્સમાં કુલ 21 પ્રકારની સ્પીસીસ જોવા મળે છે. હવે 21 પ્રકારની સ્પીસીસમાં મોસ્ટલી તમારે લિવરવર્ટ્સ, હોર્નવર્ટ્સ અને મોઝીસ એ ત્રણેયનો સમાવેશ છે થઈ જશે. ઓકે તો હવે 21 પ્રકારની સ્પીસીસમાં લિવરવર્ટ, હોર્નવર્ટ અને મોઝીસ આ ત્રણેયનો સમાવેશ છે એમાં થઈ જશે. તો હું તમને એની વાત કરું તો 21 સ્પીસીસની અંદર મોસ્ટ ઓફ સ્પીસીસ રિક્સિયાની હશે, માર્કેન્સની હશે, પછી ફ્યુનારિયાની હશે, મોઝની હશે. તો આપણે ત્રણ સેક્શન્સની વાત કરી દીધી. ઓકે તો 21 સ્પીસીસમાં ફર્સ્ટ નંબરનો સેક્શન હતો હેપિકોપ્સિડા બરાબર. એટલે કે લિવરવર્ટ, હોર્નવર્ટ અને મોઝની વાત કરીએ તો લિવરવર્ટની હું તમને વાત કરું સૌપ્રથમ તો કે લિવરવર્ટ છે એ મોસ્ટલી શું કીધું તું મેં કે રોકની અંદર જોવા મળશે. તો મોસ્ટ ઓફ બ્રાયોફાઇટની સ્પીસીસ છે એ લિવરવર્ટની રોકની અંદર છે ગ્રો થયેલી જોવા મળશે. પછી સેકન્ડ નંબર મેં તમને વાત કરી હતી કે લિવરવર્ટ ઘણી વખત એવું નથી પણ મોસ્ટ ઓફ સ્પીસીસની હું વાત કરું છું. હું બધી સ્પીસીસની વાત નથી કરતો. ઓકે તો રોકની અંદર જોવા મળે. પછી સોઇલ્સની અંદર લિવરવર્ટની સ્પીસીસ જોવા મળશે. નિયર વોટરફોલ્સના એરિયાની આસપાસ પણ લિવરવર્ટની ઘણા બધા પ્રકારની સ્પીસીસ છે જોવા મળશે. લિવરવર્ટ ઇઝ કોલ્ડ હેપિકોપ્સિડા. રોથમેલરના સાયન્ટિસ્ટના આધારે એમને હેપિકોપ્સિડા નામ આપેલા. હેપિકોપ્સિડા નામ આપવામાં આવ્યું બરાબર. એ લિવરવર્ટની વાત કરીએ. લિવરવર્ટના કેરેક્ટરની આપણે વાત કરી હતી કે એમના કેરેક્ટર છે એ શું કહેવાય કે લિવરવર્ટ છે મોસ્ટલી સીન ઇન શેડી એરિયા અને ગ્રો એરિયા. પછી નોન વાસ્ક્યુલર પ્લાન્ટ છે. ઓકે અને સેકન્ડ નંબરના ગ્રુપમાં એમાં સમાવેશ થાય છે. ઓકે તો બ્રાયોફાઇટનો જે આખો સેક્શન્સ છે એના ત્રણ સેક્શન્સમાં લિવરવર્ટનો ક્રમ છે સેકન્ડ નંબરનો છે. ઓકે હવે એના પછી સેકન્ડ નંબર આવશે લિવરવર્ટ્સ, સેકન્ડ નંબર આવશે હોર્નવર્ટ્સ. ઓકે તો હોર્નવર્ટ્સમાં મોસ્ટલી રેર સ્પીસીસ કે ઘણા બધા પ્રકારની સ્પીસીસ છે એ લિવરવર્ટ અને મોસમાં જોવા મળશે. પણ હોર્નવર્ટની સ્પીસીસ છે એ જનરલી ઓલ ઓવર વર્લ્ડના એરિયાની અંદર બ્રાયોફાઇટની સ્પીસીસ છે એમાં હોર્નવર્ટ ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળશે. મેઇનલી મેક્સિમમ અત્યાર સુધીના રિસર્ચ વર્ક દરમિયાન 5% લિવરવર્ટ્સ જ છે અત્યારે ગ્રો થયેલા જોવા મળે છે. ઓકે હવે થર્ડ નંબરની વાત કરીએ આપણે તો થર્ડ નંબર ઇઝ કોલ્ડ મોઝીસ. Moses, Bryopsida group. Okay, Bryopsida group is called Moses.
તો મોસ્ટ છે એ કેપ્સ્યુલ પ્રકારે જોવા મળશે, કેપ્સ્યુલ ટાઈપ. ઓકે, તો એમાં કેપ્સ્યુલ્સ નું ફોર્મેશન થયેલું હશે, ગેમેટોફાઇટિક જનરેશન છે એ ગ્રો થયેલી હશે, પછી સ્પોરોફાઇટિક જનરેશન ગ્રો થયેલી હશે. તો મોસ્ટલી ગમે ત્યાં બ્રાયોફાઇટિક ડાયવર્સિટીનો આપણે અભ્યાસ કરશું તેમાં લીવર મોટ, હોર્મોન અને મોઝિસ ત્રણ પ્રકારની ડાયવર્સિટી આપણે ગ્રો થયેલી જોવા ત્રણ પ્રકારની ડાયવર્સિટી આપણે પછી એના સેક્શન્સ પાડવાના આવશે કે તમારે કયા કયા સેક્શન્સમાં એની વાત કરવી, બરાબર. અને એમના પછી હેબિટાટની વાત થઈ, ઓકે, રોકની વાત થઈ અને હેબિટાટ વિશેની વાત થઈ. હેબિટાટમાં રોક, સોઇલ, સિમેન્ટેડ વોલ્સ, બ્રિક, ઓલ્ડ વોલ્સ, નિયર વોટરફોલ્સ એરિયા, પ્લાન્ટ બાથ, આટલા એના હેબિટાટ હતા, બરાબર. એમના પછી આવશે સ્ટડી એરિયા, ડાટા રીસ, જૂનાગઢ, જીપીએસ પોઈન્ટ પર એક્ઝામ્પલ તરીકે મેં ડાટા રીસ લીધું છે, એની જગ્યાએ તમે ગમે તે બીજો સ્ટડી એરિયા પણ લઈ શકો કે જ્યાં બ્રાયોફાઇટનું પ્રમાણ ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળતું હોય. ઓકે, ત્યારબાદ એનો જીપીએસ પોઈન્ટ નક્કી કરવાનો આવશે, જીપીએસ લોકેશન્સ નક્કી કરવાના આવશે. પછી એક અત્યારના રિસર્ચ વર્ક દરમિયાન 21 સ્પીસીસ આઈડેન્ટિફાઈ થયેલી છે. હવે ફીલ્ડ વર્ક અને લેબ વર્ક એવા બે સેક્શન્સ આવશે. જો તમારે આગળ કોઈ પણ પ્રકારનું મિનરલ સ્ટડી કરવું હોય તો તમારે લેબ વર્ક પણ કરવું પડશે. ઓકે, તો આપણે અત્યારે ફીલ્ડ વર્કની વાત કરીએ તો ફીલ્ડ વર્કની અંદર તમારે સૌપ્રથમ તો સ્પેસિમેન્સ કલેક્શનની વાત આવશે. ઓકે, તો હું એક સેક્શન ને ફીલ્ડ વર્કનો પાડું છું. જો કોઈ પણ પ્રકારનું ફીલ્ડ વર્ક કરવાનું થાય, ઓકે, તો ફીલ્ડ વર્કની અંદર તમારે શું કરવાનું? તો કે ફીલ્ડ વર્કમાં જતા પહેલા તમારો સ્ટડી એરિયા નક્કી છે કે ફીલ્ડ વર્કમાં ગયા. ઓકે, સૌપ્રથમ તો એનો જીપીએસ પોઈન્ટ અને જીપીએસ લોકેશન્સ લેવાના રહેશે. ગૂગલ મેપ ઉપરથી એના જીપીએસ પોઈન્ટ અને જીપીએસ લોકેશન છે એ તમારે લેવાના રહેશે. ત્યારબાદ એનું સ્પેસિમેનનું કલેક્શન કરવાનું છે. જે સ્પેસિમેન તમને દેખાશે, બરાબર, તો એનું સ્પેસિમેનનું કલેક્શન કરવાનું હશે. તો સ્પેસિમેન કલેક્શન એના વન પાર્ટની અંદર સ્પેસિમેન કલેક્શન્સ. ઓકે, સ્પેસિમેન કલેક્શન્સની અંદર તમારે એનું સ્પેસિમેન છે કલેક્શન કરવાનું છે. જો કોઈ પણ પ્રકારનું તમારે મિનરલ સ્ટડી કરવાનું હોય, એની એન્ટીમાઇક્રોબિયલ એક્ટિવિટી કરવાની આવે, એના કોઈ પણ પાર્ટની એનાટોમી જોવાની આવે તો તમારે એના વધારે પ્રમાણમાં સ્પેસિમેન છે ખૂબ હાઈ અમાઉન્ટમાં એ સ્પેસિમેન કલેક્શન કરવાનું રહેશે. પણ તમારે એનો ખાલી અભ્યાસ કરવાનો છે તો તમારે એની સ્મોલ અમાઉન્ટમાં એનું સ્પેસિમેન કલેક્શન કરવાનું રહેશે. એટલે સૌપ્રથમ સ્પેસિમેન કલેક્શનની વાત થઈ. હવે સ્પેસિમેન કલેક્શન કરતા હોય ગમે તે સ્ટડી એરિયામાં તો એક વાતનું ખૂબ આપણે ધ્યાન રાખવું પડે કે સ્પેસિમેન કલેક્શન કરતી વખતે કોઈ પણ પ્રકારની મેથડથી આપણે કરવાનું છે, બરાબર. તો સેકન્ડ નંબરનો પોઈન્ટ હશે ચૂઝ અ મેથડ. ઓકે, તો તમારે એક મેથડ નક્કી કરવાની છે, ચૂઝ અ મેથડ, બરાબર. એ મેથડથી તમારે કરવાનું છે કે આપણે કયા પ્રકારની મેથડથી કરીએ છીએ. મોસ્ટલી બ્રાયોફાઇટના સ્પેસિમેન કલેક્શન કરવામાં ફાઇટોસોશિયોલોજિકલ મેથડ્સ આર યુઝડ ઇન બ્રાયોફાઇટિક ડાયવર્સિટી. ઓકે, તો એના સ્પેસિમેનનું કલેક્શન કરવામાં મોસ્ટલી કઈ મેથડ ઉપયોગ થાય તો ફાઇટોસોશિયોલોજિકલ મેથડ, બરાબર. હવે સ્પેસિમેન કલેક્શન કરી લીધું, કઈ મેથડથી આપણે કરી લીધું. ઓકે, હવે એના પછી સ્પેસિમેન છે એ તમારે સ્પેસિમેનની ફોટોગ્રાફી કરવાની હશે. હું તમને આ રિસર્ચ વર્કના સ્ટેપની વાત કરું છું. એના પછી જે સ્પેસિમેન જ્યાં હશે, જે હેબિટાટમાં ગ્રો થયેલો હશે, એ હેબિટાટની તમારે ફોટોગ્રાફી કરવાની રહેશે કે કયા પ્રકારના એના આખા ગેમેટોફાઇટિક જનરેશન છે, કયા પ્રકારની સ્પોરોફાઇટિક જનરેશન છે, કયા પ્રકારનો પ્લાન્ટ છે, કેવી રીતના ગ્રો થયેલો છે, કેટલા એમાઉન્ટમાં ગ્રો થયેલો છે, ક્યાં ક્યાં સ્પ્રેડ થયેલો છે, કેટલા એરિયામાં સ્પ્રેડ થયેલો છે, એ બધી તમારે માહિતી છે ફોટોગ્રાફીની મદદથી તમારે લેવાની રહેશે, બરાબર. હવે ફોટોગ્રાફી કર્યા પછી સ્પેસિમેન કલેક્શન મેથડ, ફોટોગ્રાફી અને એના પછી તમારું આવશે પ્રિઝર્વેશન, સ્પેસિમેન પ્રિઝર્વેશન જે લેબોરેટરીમાં તમારે કરવાનું રહેશે. સ્પેસિમેન પ્રિઝર્વેશન. હવે સ્પેસિમેન પ્રિઝર્વેશન કરવામાં મોસ્ટલી ફોર્મેલિનનો ઉપયોગ થશે. ફોર્મેલિન નામનું જે સોલ્યુશન્સ છે એ 10% 100 ml વોટરની અંદર 10% ફોર્મેલિન એડ કરી અને તો કોઈ પણ પ્રકારના વનસ્પતિના નમૂના અથવા પ્રાણીના નમૂના તમે સાચવી શકો છો. ઓકે, તેના પછી
સ્પેસિમેન કલેક્શન્સ પછી સોરી સ્પેસિમેન કલેક્શન્સ મેથડ ફોટોગ્રાફી ફિલ્ડ ફોટોગ્રાફી પછી ફિલ્ડ ફોટોગ્રાફી એવો વર્ડ આપણે યુઝ કરશું અહીંયા બરાબર ખાલી ફોટોગ્રાફી યુઝ કર નહીં આપણે પણ એમાં લખશું આપણે ફિલ્ડ ફોટોગ્રાફી field photography specimen collection બરાબર specimen preservation પછી આવશે એના પછીનો પોઈન્ટ આવશે specimen identification સ્પેસિમેન આઇડેન્ટિફિકેશન છે તમે કઈ રીતના કરી શકો તો કે સ્પેસિમેન નું આઇડેન્ટિફિકેશન છે તમારે અલગ અલગ પ્રકારના રિસર્ચ પેપર અલગ અલગ પ્રકારના રિવ્યુ પેપર અને Google ઉપરથી તમારે સ્પેસિમેન છે આઇડેન્ટિફિકેશન કરવાનું રહેશે હવે Google નું એના આઇડેન્ટિફિકેશન કરવામાં તમે કોઈ પણ પ્રકારના બ્રાયોફાઇટિકના એક્સપર્ટની તમે પણ હેલ્પ લઈ શકો છો તમે બ્રાયોલોજિસ્ટ છે કે જેમણે બ્રાયોફાઇટનો અભ્યાસ કર્યો છે ઓકે તો તમે એમને પણ અભ્યાસ શું કહેવાય કે હેલ્પ લઈ શકો એમના પછીની વાત થઈ સ્પેસિમેન આઇડેન્ટિફિકેશન અને સ્પેસિમેન આઇડેન્ટિફિકેશન પછી તમારે કોઈ પણ પ્રકારનું ફિલ્ડ વર્કનું આપણું કામ છે એ તમારું કમ્પ્લીટ થઈ ગયું હવે જો તમે સેમ્પલનું કલેક્શન ખૂબ વધારે પ્રમાણમાં વધારે એમાઉન્ટમાં કર્યું હોય બરાબર તો તમારે એને સૂકવી એનો ડ્રાય પાવડર કરવાનો આવશે અને ડ્રાય પાવડર કર્યા બાદ એમને તમારું મિનરલ સ્ટડી અથવા તમે એન્ટીમાઇક્રોબિયલ એક્ટિવિટી ઓર એક્સેટ્રા આર યુઝડ ઇન બ્રાયોફાઇટિક ઓર્ગન્સ ઓકે તો બ્રાયોફાઇટનો જો તમારે લેબોરેટરીમાં અભ્યાસ કરવો હોય તો વધારે પ્રમાણમાં તમે એમાઉન્ટમાં બ્રાયોફાઇટ છે એ ગ્રો કરી હોય બરાબર તો તમે એને ત્રણ પ્રકારે અત્યારે આપણે વિચારીએ તો તમે ત્રણ પ્રકારે એનું આખું સાયન્ટિફિકલી કરી શકો સાયન્ટિફિકલી સ્ટડી છે તમે ત્રણ પ્રકારે કરી શકો ઓકે તો આપણે સ્ટડીની વાત કરીએ તો ફર્સ્ટ નંબર ઇઝ શું કહેવાય કે મિનરલ સ્ટડી મિનરલ સ્ટડી છે મિનરલ સ્ટડીમાં તમારે શું કરવાનું આવે તો કે મિનરલ સ્ટડીમાં બ્રાયોફાઇટનો પહેલા તો સૌપ્રથમ તો સેમ્પલ પ્રિપેરેશન્સ ની મેથડ કરવાની આવે તો સૌપ્રથમ આવશે સેમ્પલ પ્રિપેરેશન્સ લેબ વર્ક સેમ્પલ પ્રિપેરેશન ઓકે એના પછી સેમ્પલ પ્રિપેરેશન પછી મિનરલ સ્ટડી એના પછી એન્ટીમાઇક્રોબિયલ એક્ટિવિટી બ્રાયોફાઇટ પ્લાન્ટ પાર્ટ એનાટોમી એટલે શું એનાટોમી એટલે એના સેક્શન્સ લેવાના છે એના થેલસનો સેક્શન્સ અને એના રૂટનો સ્ટ્રક્ચર ઇઝ કોલ્ડ રાઇઝોઇડનો સેક્શન્સ તમારે લઈને તમારે આટલા એરિયામાં શું કહેવાય લેબ વર્કમાં તમે આટલા પ્રકારનો વર્ક કરી શકો સૌપ્રથમ શું સેમ્પલ પ્રિપેરેશન કરવાની આવે ઓકે સેમ્પલ પ્રિપેરેશન કર્યા પછી એનું મિનરલ સ્ટડી કરવામાં આવે એની એન્ટીમાઇક્રોબિયલ એક્ટિવિટી પણ થઈ શકે બ્રાયોફાઇટના પ્લાન્ટની તમારે એનાટોમી લેવી હોય તો બ્રાયોફાઇટના પ્લાન્ટ જ્યારે પ્રિઝર્વેશન કરેલો હોય તો પ્રિઝર્વેશન કરેલા પ્લાન્ટ પછી એને તમે સ્લાઇડ ઉપર લઈ અને એના તમે પ્લાન્ટ પાર્ટની એનાટોમી પણ તમે લઈ અને એની આખું સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા છે તમે જોઈ શકો ઓકે તો આટલા રિસર્ચ એરિયાની મેં તમને વાત કરી બરાબર આ આટલા પ્રકારના રિસર્ચ એરિયા થયા ઓકે તો રિસર્ચ વર્ક આપણે અત્યારે હું તમને પોઈન્ટ આપીને કહી શકું તો રિસર્ચ વર્ક ઓકે
તો અત્યારે આપણે આજના આટલું લેક્ચર્સમાં તમારે મેં થોડું નોટ કરી બે વખત નોટ કરી લેજો બરાબર ત્યારબાદ કી પોઈન્ટ લખી લેજો અને હેબિટાટ લખી લેજો જો કોઈ પણ પ્રકારનું રિસર્ચ કરવાની વાત આવે તો રિસર્ચ ને લગતું જો કોઈ પણ ક્વેશ્ચન આવે તો તમે અટકીને પછી લખી શકો કે શું શું કરવાનું થાય ફિલ્ડ વર્ક માટે વસ્તુ કરવાની થાય લેબ વર્ક માટે વસ્તુ થઈ શકે ઓકે તો બ્રાયોફાઇટની ડાયવર્સિટી વિશે આપણે વાત કરી એનો સ્ટડી એરિયા નક્કી કરવામાં આવે બરાબર સ્ટડી એરિયા દાખલા રીલ્સ જૂનાગઢ આપણે કોઈ પણ પ્રકારના એક્સેન્ટર નક્કી કર્યો જીપીએસ પોઈન્ટ લેવામાં આવે જીપીએસ લોકેશન્સ લેવામાં આવે 21 સ્પીસીસ આર સીન દાતા રીલ્સ ઓકે તો 21 સ્પીસીસ છે અત્યારના રિસર્ચ એરિયા 2019 ની અંદર લાસ્ટ 2019 ના રિસર્ચ ની અંદર ફાઇન્ડ થયેલા છે ઓકે તો 21 સ્પીસીસ ની અંદર લિવરવર્ટ્સની સ્પીસીસ ઘણી બધી